हेलो હે બિલાડી શું અહીંયા અંદર મેં કુંદેડા હું આ લઈ જા કા ભરતભાઈ હા ભાઈ આમ જોઈ તમારી પાછળ કેટલા જણા ઉભા રહે કોઈ નથી હું ઈ જ કહું પાછળ કોઈ નથી બધા આગળ નીકળી જાય કઈ કામ ધંધા કરો હું આખો દી મોબાઈલ આમાં પહેલા તો ડોક્ટરે કીધું ને ત્યારે ખબર પડી કે તારા બનેવીને કરોડનું નુકસાન થયું હે બાકી આ તો મને કહેતાય નથી એ કરોડ એટલે કરોડ રૂપિયાનું નહીં આ કરોડ રજૂનું નુકસાન થયું એમ કીધું એ ડોક્ટર બધું જેને તેને બધું બાપસ છે મને એવું સમજાણું છે સાંભળો નહીં રસોડામાં કેટલી ગરમી થાય એસી નખાડી દીધું રસોડા મેસી નાખાવ હા તે 1 ટનનું નખાવ 2 ટનનું 2 ટન કઈ વાત હાલો એ કહું એક રસોડામાં 2 ટનનું એસી નાખવું હતું તાઈ જે હાઈ સુધીમાં નખાઈ દેજે ને કઈ વાંધો નહીં અને હું કહું તને તો કપડાં ધોવામાં કંઈક હાથમાં સાલા પડી જતા છે ને હા જો ને એવા છાલા પડી જાય એમ તો વોશિંગ મશીન મંગાવો હા મગાઈ લો ને તો સાદું કે ઓટોમેટિક ઓટોમેટિક કપડાં ધોવામાં કંઈક સાલા પડી જાય તો એક વોશિંગ મશીન નખાઈ દેજે એ ભલે ભલે બસ 2 ઓર્ડર દઈ દીધા તમારે કોને ફોન કર્યો તો તારા ભાઈ ને એને થોડો ફોન કરવાનો એને ફોન કરું ને અહીંયા મારી બાએ આખી જિંદગી રસોડામાં રસોઈ બનાવી એને કોઈ દી ગરમી ન થઈ તને ગરમી થાય આ કપડા મારી બાએ આખી જિંદગી અમારા ધોયા એને કોઈ દી હાથમાં સારા ન પડ્યા તને હાથમાં સારા મીંડા પડવા હવે કાલે જ મગાવું ને હેલા હા બોલ કાલ તમે મને મારા મમ્મીને ઘરે લઈ જશો ના કોક દિવસ આ પાડો કે ઘસી ના જાઓ 19 વર્ષ પહેલા બાપા એક વખત આ પાડી હતી તાનનો અલાદીનના ચિરાગની જેમ રોજ ગહાતો જ જવું આપ રાખો એક દાડો કે મામાના ઘરે જવું એક દાડો કે માસીના ઘરે જવું એક દાડો કે મમ્મીના ઘરે જવું આપણે વેકેશનમાં ગોવા જવાનું છે ને ફરવા તો અત્યારથી ફ્લાઇટ નું ને હોટેલ નું બુકિંગ કરાવી દો ને પછી તમને મોંઘું પડશે પાછળથી હમણાં રહેવા દે હમણાં નથી કરાવવું એક તો પૈસા છે નહીં માર્ચ એન્ડિંગ ચાલે છે પછી કરાવશું હું શું કહું છું મને થોડાક પૈસા આપજો ને મારે આજ પાર્લર જવાનું સાંજે એટલે હમણાં ખોટા ખર્ચા રહેવા દે દદી મોડી પાર્લર જશે માર્ચ એન્ડિંગ ચાલે છે સાંભળો હું શું કહું છું કે મને થોડાક પૈસા આપતા જજો શાક લેવાનું છે, બધું કરિયાણું ખલાસ થઈ ગયું છે અરે યાર હમણાં જેટલું છે ને એટલામાં 4-5 દી કાઢી નાખ આ માર્ચ એન્ડિંગ ચાલે છે હા બોલો અરે યાર આ કેમ રોટલી ને ગોળ જ મોકલો છે દાળ ભાત શાક કાઈ નથી ટિફિન માં એ હમણાં 2-4 દી જે આપું ને એ ખાઈ લેજો ટિફિનમાં મારે માર્ચ એન્ડિંગ ચાલે છે સાઉન્ડ સિસ્ટમ લઈ આવું ને ક્યારેક નાચે તો નાચવા તો થાય આપણે તારે નાચવું હોય તો લઈ આવી બાકી અમે બધા તો તારા ઈશારે નાચવી છે ને અહીંયા તો હારું હારું ખાવાનું કાલ કેમ બાકી પાવભાજી બનાવી હતી કેમ બાકી મજા આવી ને અરે પાવભાજી ન હોય પાવભાજીમાં ભીંડો હોય કોઈ એટલે પાવભાજીમાં તો બધાય શાકભાજી નખાય એમ કે છે બધા એટલે મેં બધાય નાખ્યા ઊંધિયું છે તો આમાં ઊંધિયામાં ભીંડો ન હોય મને શું ખબર મને તો બધાય કીધું બધું શાક નાખીને અને આમ સૂંદી નાખીને વઘારી નાખો ને બાકી વઘાર કેમ કર્યો તો કેટલા મસાલા નાખ્યા વઘાર એમ ન હોય રાજમેથીનો વઘાર તે કર્યો પાવભાજીમાં હું તો કંટાળી ગયો તારાથી પાંચ માણાને પૂછી લેવાય પાવભાજી કેમ કરે પાવભાજીમાં રાઈ ન હોય રાજમેથી હોય શું વિચાર કરો છો હું વિચાર કરું છું કે પેલા મારી જિંદગી આમ ખાલી ખાલી હતી નહોતા મારી હારે રહેવા વાળા નહોતા મિત્ર એકલો જ ફેર્યા કરતો અને પછી મારા લગ્ન તારી હારે થયા પછી મને ખબર પડી કે હું એકલો જ બરોબર હતો 2 તારીખે સગાઈની તારીખ છે 8 તારીખે મારો બર્થડે ને 14 તારીખે લગ્નની તારીખ
વાહ, આ વખતે તમારે ઘણા ગિફ્ટ આવવાના છે. 2 તારીખે ટીવી નો હપ્તો, 8 તારીખે ફ્રીજ નો હપ્તો ને 14 તારીખે એનો હપ્તો હતો. અરે હા, 14 તારીખે તો પર્સનલ લોન નો હપ્તો છે, લગ્ન હાટું લીધી હતી. અરે યાર, લગ્ન પછી તો હપ્તા વધી ગયા છે. આખો પગાર હપ્તામાં વ્યો જાય એવું લાગે છે. હાલો, શું કરો? કાંઈ નહીં, આગળ બેઠો બેઠો વેપાર ખાઓ. એકલા એકલા? તો 10 રૂપિયાના વેપારમાં મારા ગામ જોવાડો બંધ કરવો. અરે જાનુ, તું બોલ ખાલી. હું તને એટલો પ્રેમ કરું છું. તારું નામ ક્યાં લખાવું? મારી હથેળી ઉપર લખાવું કે મારા ગળા ઉપર લખાવું? તું બોલ. આડી એવડી જગ્યા રહેવા દ્યો. સાચો પ્રેમ કરતા હોય ને તો મિલકતના દસ્તાવેજ ઉપર લખાવો. ક્યાં જઈતી? શાકભાજી લેવા. તે આવા જૂના લુગડા પહેરી? હવે તમને ખબર ના પડે, જૂના કપડા પહેરીને જઈએ ને તો શાકભાજી સસ્તું આપે. તો કટોરો લઈને જ જવાય. મફત આલે શાકભાજી વાળો શાક. લગન પેલા તો કેતી હતી કે તમને 32 જાતના ભોજન જમાડીશ. તમે મારો જાજો મગજ ફેરવા માને નકર 32 જાતના ભોજન તો સાઈડમાં રહે નકર મોઢામાંથી 32 હન બહાર નીકળી જાય. હેલા, હા બોલ. તમે મારા માટે તાજમહેલ બનાવશો ને? સીતાજી બનાવી છું. હું અહીં ખુદ ભાડાના મકાનમાં રહું, તારે તાજમહેલમાં રહેવું છે. તાજમહેલ બનાવી છું. ભાડા ભરવાના છૂટા નહીં. હવે પાછી મેં શું ભૂલ કરી? હું ચાહું છું તમારી ભૂલની રાહ જોઈને બેહી રહું. મારે બીજું કઈ કામ હોય કે નહીં? રેતી નો હોય તો સંપર્ક કરો. હાલો, હા ભાઈ બોલો ને. આ છાપામાં તમે નાખ્યું છે રેતી નો હોય તો સંપર્ક કરો. હા મેં જ નખાવી હતી. તો હમણાંથી મારી બાયડી મારા દીકરાની રેતી નથી, કઈક કરો ને ભાઈ. અલા કાકા, ઈ રેતી નહીં કાકા, મકાન સણવાની રેતી. તો મારે હું તો કાકા બીજું જ કઈ થઈ ગયું. સોરી સોરી સોરી, રોંગ નંબર. આવા નાવા છે બધા. આજ ખાવામાં શું બનાવવાનું? સેવ ટમેટાની શાક ને રોટલી. ભાઈ આવે છે, કઈક બનાવીને સારું. ભાઈ જ જાય કોઈ વીઆઈપી જ નથી થતું ખાઈ લે સેવ ટમેટાની શાક ને રોટલી. તારો ભાઈ આવે છે. વેલા કેવાય ને કઈક લઈ આવું ને જાવ ને. વીઆઈપી નથી, સેવ ટમેટાનું શાક જ ખાઈ લે. તમે લોટ ક્યાંથી લાવ્યા છો? કેમ શું થયું? બધી રોટલી બળી ગઈ.